બ્રિજમાં આગળ વાત કરીએ તો મોરબી ટંકારા જુગારધામ પર તોડકાંડનો જે મામલો સામે આવ્યો, પીઆઈ વાય ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। આદિપુર કચ્છ ખાતેના ઘરેથી પીઆઈની ધરપકડ કરવામાં આવી છે। પત્નીને મળવા આવતા સમય પીઆઈની ધરપકડના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસની એસએમસી પોલીસે ધરપકડ કરી છે। પીઆઈની ધરપકડ બાદ હવે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે પત્નીને મળવા માટે આવ્યા હતા અને તે જ દરમિયાન તેમને પકડી પાડવામાં આવ્યું છે। પીઆઈની ધરપકડ બાદ હવે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સમગ્ર દિશામાં હવે વધુ કાર્યવાહી જોકે હાથ ધરવામાં આવી છે। આ મહત્વના સમાચાર સામે આવ્યા। તોડકાંડ મામલો જે બન્યો હતો ત્યારબાદ પીઆઈની ધરપકડ કરવામાં આવી। સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, આ તોડકાંડનો જે મામલો બન્યો હતો, આખરે પીઆઈની ધરપકડ, શું વધુ વિગત? લવલીન વાત કરવામાં આવે તો થોડા મહિના પહેલા મોરબીના ટંકારામાં એક જુગારધામમાં 51 લાખ રૂપિયાનો તોડનો મામલો સામે આવ્યો હતો। જે સમગ્ર મામલે પીઆઈ વાય ગોહિલની સંડોવણી સામે આવી હતી અને સંડોવણી સામે આવતા જ વાય ગોહિલ ફરાર થઈ ગયા હતા અને કોર્ટ દ્વારા તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા। છેલ્લા 5 મહિનાથી તેઓ ફરાર હતા। ત્યારે હવે આદિપુર કચ્છ ખાતે તે પોતાની પત્નીને મળવા માટે ઘરે પહોંચ્યા અને તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે જે લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો અને તે બાદ તે હવે કઈ જગ્યાએ છેલ્લા 5 મહિનાથી ફરાર હતા, કોની મદદ લીધી હતી, આ તમામ પાસાઓને લઈને તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે પૂછપરછમાં આ કેસને લઈને, તોડકાંડને લઈને શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું। જી લવલી। બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પીઆઈ વાય ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। જુગારધામ પર તોડકાંડનો જે મામલો બન્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા, પરંતુ સતત સર્ચ ઓપરેશન યથાવત જોવા મળ્યું હતું। મહત્વનું છે કે પીઆઈ વાય ગોહિલની આખરે ધરપકડ કરવામાં આવી છે। આદિપુર કચ્છ ખાતે ઘરેથી પીઆઈની ધરપકડ કરવામાં આવી છે। પત્નીને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા અને તે જ સમયે પીઆઈની ધરપકડના સમાચાર સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આખરે ધરપકડના સમાચાર સામે આવ્યા। તોડકાંડની જે સમગ્ર ઘટના બની હતી અને સમગ્ર મામલે ત્યારથી જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા। તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા। એક બાદ એક તેને લઈને અપડેટ્સ જોકે સામે આવતી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે હવે પીઆઈની ધરપકડ કરી છે। સમગ્ર મામલે હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાત પોલીસની એસએમસી પોલીસે ધરપકડ કરી છે। અંતે આ સમાચાર સામે આવ્યા। પીઆઈની ધરપકડ બાદ હવે વધુ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। આ છેલ્લા ઘણા સમયથી કોને મળી રહ્યા હતા તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો।